સવાર બપોર સાંજ લાઉડસ્પીકરમાં અઝાન પડવામાં આવે છે, જેનાથી કોઈને વિરોધ નથી. તો પછી કોઈ હિન્દુના લગ્નમાં લગ્ન ગીત વાગે તો વિરોધ કેમ? આ સવાલ આજે એટલા માટે ઉઠ્યો છે કારણ કે અમદાવાદમાં આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં ડીજે વગાડવા જેવી બાબતે કેટલાક વિધર્મીઓના ટોળાએ લગ્નમાં ઘૂસીને વિરોધની સાથે સાથે પથ્થરમારો પણ કરી નાખ્યો. ત્યારે કોણ છે તત્વો અને શું હતી બબાલ, આવો જાણીએ. હિન્દુના લગ્નમાં વિધર્મીઓ ઘૂસ્યા, ડીજે વગાડવા બાબતે વિરોધ, વાહનોમાં તોડફોડ, હિન્દુઓ પર પથ્થરમારો. આ હોબાળો છે સરસપુરના વંદે માતરમ પાર્ટી પ્લોટનો, જ્યાં શુક્રવારે રાત્રે લગ્નમાં ડીજેના અવાજને લઈને સ્થાનિકો અને જાનૈયાઓમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ મુદ્દો એટલો ઉગ્ર બની ગયો કે બંને પક્ષો સામસામે આવી ગયા અને પથ્થરમારો શરૂ થયો. વાત એમ હતી કે પાર્ટી પ્લોટમાં એક હિન્દુ પરિવારના લગ્ન હતા, જેમાં ડીજે પર લગ્ન ગીત ચાલી રહ્યા હતા. રમઝાનનો મહિનો ચાલતો હોવાનું કહીને કેટલાક વિધર્મીઓ ડીજે બંધ કરાવવા આવ્યા અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે ઘટના અંગે જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને 7 લોકોની અટકાયત કરી કાર્યવાહી કરી હતી. આ સમગ્ર બાબતની જેવી જ પોલીસને જાણ થઈ તો પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી હતી. તમામ સિનિયર અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને બનાવને કાબૂમાં લીધો હતો અને બંને પક્ષે ટૂંકમાં જે ફરિયાદી છે એમની રાઇટિંગ મુજબનો ગુનો નોંધવામાં આવેલો છે અને અત્યાર સુધી પોલીસે 7 આરોપી એને હસ્તગત કરી લીધેલા છે. બીજા અન્ય જે આરોપી છે એની શોધખોળ કરી અને એ લોકોને પણ પકડી પાડવા માટે હાલમાં પોલીસની કાર્યવાહી ચાલુમાં છે. બીજી તરફ શનિવારે પોલીસ સ્ટેશનમાં હિન્દુ પરિવારના સભ્યો અને વીએચપીના કાર્યકરો ધરણા પર બેઠા હતા. મહિલાઓએ હાથમાં પોલીસ હાય હાયના બેનર સાથે વિરોધ કર્યો હતો. સાથે જ મંગળ ગીત નહીં તો અઝાન નહીં, હિન્દુ રાષ્ટ્રમાં હિન્દુ કેટલા સુરક્ષિતના પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. જો મારી ભાણીનું લગ્ન હતું વડોદરાથી જોન આવી હતી, 10 વાગી ગયેલા. એમાં એક જ ગીતનો એન્ટર થયેલું કે જમાઈ રાજા રામ નીકળા. એ તો બધાને ખબર છે, હવે એ જ ગાયન વાગે છે, જમાઈ આવે છે ને આ જ ગાયન વાગે છે, એટલે અમે આ જ ગાયન વગાડેલું કે જમાઈ રાજા રામ નીકળા. આમાં આ ગાયન વગાડ્યું તો એમાં એ ગાયન માટે કહેવા બી નથી આવ્યા કે પોલીસ બી નથી કહેવા આવી કે તમે આ ગાયન ના વગાડશો, તમે આ ગાયન બંધ કરી દો. સીધા પથ્થરમારો કર્યો, અમારી ગાડીઓ તોડી નાખી, વરરાજાને પાછું મોકલ્યું, આખી જાન મારી પાછી ગતી રહી, આખું ખાવાનું બગાડી નાખ્યું છે. બરોબર છે, પણ તમારે લોકોને વિચાર કરવું જોઈએ કે આજે તમે જે છોકરીનું લગ્ન બગાડ્યું, તમને એના મા બાપને પૂછી શકો છો કે એમના દિલ પર કેવો પથ્થરો ફાટીને તૂટી પડ્યું છે કે એના મા બાપ 1-1 રૂપિયા ભેગા કરીને લગ્ન કર્યા હતા. ઘરના આંગણે આવેલી જાન પાછી જાય તેનાથી મોટી બદનામી એક દીકરીના બાપ માટે બીજી કોઈ ન હોઈ શકે. મહાનંદભાઈ વૈશ્યને પણ આવો જ કડવો અનુભવ થયો. મુદ્દો અહીં લાગણીઓનો છે. આશા રાખીએ કે પોલીસ લગ્નમાં પથ્થરમારો કરનારા લુખ્ખાઓને બરોબર પાઠ ભણાવશે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.